હા કેમ છે? બસ ફાઇન એકદમ. હા આવી હતી અહીંયા પપ્પાને ત્યાં તો થયું કે લાવો ને તમને મળતી આવું. સારું કર્યું ને, મળવા આવી છે તો હવે જમીને જ જજે. બનાવી દીધું જમવાનું? ના બસ જો જમવાનું જ બનાવવા જતી હતી. શું બનાવવાના છો? હજુ કંઈ નક્કી નથી કર્યું, એકલી છું, શું બનાવું. ક્યારેક શાક રોટલી તો ક્યારેક દાળ ભાત, કશું નક્કી ન હોય. અને ઈચ્છા પડે ને તો નાસ્તો પણ કરી લઉં. પણ તમારી એક વાત બહુ સાચી. શું? એટલે મને બહુ ગમે, તમે એકલા છો ને છતાંય જમવાનું તો ડેઈલી બનાવીને જમો, અને એ પણ સરસ મજાનું. ને તમારા હાથની રસોઈ મસ્ત બનાવો. કેવું ચાલે છે તારી સાસરીમાં? બસ ફર્સ્ટ ક્લાસ, બધા સારા છે સાસરીમાં. સરસ. થયું કે લાવ થોડા દિવસ આંટો મારી લઉં અને પપ્પાને મળી લઉં. સાચી વાત છે. મારા પપ્પા એમ જોવા જાવ તો એ પણ બિચારા એકલા મૂંઝાતા હોય છે, એટલે પછી મારો જીવ બળે રાખે. સાચી વાત છે. કહેવાય ને કે હા, રોજ માણસ એટલે કે રોજ માણસ એકલા હોય, એ એકબીજાને સહારાની જ્યારે જરૂર હોય એ સમયે સાથીદાર ન હોય તો શું વીતે તો મારાથી વિશેષ કોણ જાણે. હા, પણ ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. તમારાથી વિશેષ તો મારા પપ્પાને કોઈ ના જાણે. મારા પપ્પા એમ કેવા છે, મતલબ અમે લોકો બાળપણના મિત્ર. અરે અમે નાના હતા ને ત્યારે ઘણી બધી ધમાલો કરી. તમે માનશો તો માનીશ નહીં. હા, દર વખતે તારા પપ્પા મારું લેસન હોય કે મારી ડ્રોઈંગ બુક હોય એ બધું જ કરી દેતા. અને એનાથી પણ વિશેષ શું ખબર છે? હા, તારા પપ્પા છે ને એ ભણવામાં બહુ હોશિયાર હતા, પણ એ સમયે તમારા ઘરની પરિસ્થિતિ નબળી, એટલે હું તારા પપ્પા માટે નાસ્તાનો ડબ્બો લઈ જતી ને એના બદલામાં હું મારા કામ કરાવતી. અને સ્વભાવ એ એકદમ નિખાલસ, કોઈ જાતની મગજમારી નહીં. બસ એ ભલા અને એમનું કામ ભલું. આ જો ને, વર્ષો પછી અમે મળ્યા, પણ આજે પણ એ જ મિત્રતા અને એ જ સ્વભાવ. તો એવું નથી લાગતું કે તમારા લોકો એક થઈ જવું જોઈએ? શું? એટલે મારા પપ્પા એમ બહુ સારા છે, એમનો નેચર સારો છે, અને તમે જોવું તો તમે પણ બહુ સારા છો. મારો નેચર અને મારા પપ્પાનો સ્વભાવ બંને એકબીજાને બહુ સારી રીતે ઓળખો છો, અને તમારા લોકોમાં જેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે, એ એકબીજાને જેટલું જાણો છો, સમજો છો, એટલું કદાચ મને નથી લાગતું કે કોઈ સમજી શકે. અને આ જ એક સમય છે આંટી કે જ્યારે વ્યક્તિની જરૂર પડે, એકબીજાની હૂંફની જરૂર પડે, અને એકબીજાના સાથીદાર બની શકે. એટલે હું એમ કહેવા માંગુ છું કે શું મારા પપ્પા અને તમે જો એકબીજાનો સાથ હંમેશા માટે આપો તો. એક મિનિટ બેટા, તું જે વિચારીને આવી છે ને એવું મેં મારા મનમાં ક્યારેય નથી વિચાર્યું. અને રહી વાત તારા પપ્પા અને મારી મિત્રતાની, તો કહેવાય ને કે આ નામ વગરના સંબંધને તું બદનામ કરી રહી છે. મારે બીજું કંઈ નથી કહેવું કે નથી કંઈ જાણવું. આંટી, મારો કહેવાનો મતલબ એવો નથી. હું સમજી ગઈ છું. આ મિત્રતા એક સાથીદારમાં પણ તો ફેરવાઈ શકે ને. અને એ શક્ય નથી. સમજો ને આંટી, તમે એક સારા મિત્ર. એક મિનિટ બેટા, હું ઉંમરમાં અને અનુભવમાં બંનેમાં તારા કરતાં મોટી છું, અને મને ખબર પડે છે કે ક્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આંટી, બસ એક વખત મારી વાત તો સમજવાની કોશિશ કરો. કાશ તમે માનો કે તમે અને મારા પપ્પા બસ રહેશો તો તમે એકબીજાને શાંતિથી. કહ્યું ને, એક પણ શબ્દ નહીં. હું નથી ઈચ્છતી કે આવું કંઈ થાય. અને ખબર છે, જ્યારે હા ઉંમરે કોઈ સંબંધ જોડાય ને તો એ પણ આપોઆપ બદનામ થઈ જ જતો હોય છે. લોકોનું શું છે? લોકો તો કંઈ પણ કહેશે, જીવાનું આપણે હોય છે આંટી. પણ લોકોની વચ્ચે ને છતાંય એક વખત વિચારીશું છે